આ ચેનલની અંદર કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને ક્યાંય પણ પ્રકારનો રૂપિયો પણ ભરવામાં આવતો નથી અને તમે જે કાંઈ ઓડિયો કર્યો છે તે ક્યારેય ડિલીટ કરવામાં આવતો નથી યુટ્યુબમાંથી. બરોબર છે. ખાસ નોંધ લેવી અને ફ્રોડથી સાવધાન રહેવું, ખાસ નોંધ લેવી. હાલો. હેલો. હા બોલો. એ કોલ આવેલો હતો ભાઈ આમાં. તમે ઘડીક પહેલા કોલ કરેલો લગ્ન ચેનલમાં. હા 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 હું છે ઓડિયો બનાવવાનો છે. હા ઓડિયો બનાવવાનો છે સાહેબ. હું ઓલું વાસળીને પાણી પાતો છો ને હા હા. તે હવે 4 વાગ્યા મેં કીધું બનાવી એમ. હા. હા. કયા ગામથી બોલો? હું કરમંજિયાથી બોલું, બગદાણા પાસે, ભાવનગર જિલ્લામાં. કરમદિયા. કરમતિયા, હા. બગદાણાથી 3-4 કિલોમીટર થાય. હા. હા. 2 વાગ્યા મેં કોલ 2 વાગ્યા કોલ કરેલો. હા 2 વાગે કરેલો હતો. હા. શું કામ કરો? હું ખેતીવાડી કરું. ખેતીવાડી કેટલા વીઘા જમીન છે? મારી પાસે 15 વીઘા. 15 વીઘા. હા. બીજું કઈ કામ ધંધો? બીજો કઈ કામ ધંધો નહીં, ખેતીવાડી જ છે. હા. જ્ઞાતિ? જ્ઞાતિ પાલીવાલ બ્રાહ્મણ. બ્રાહ્મણ. હા. ઘરની જમીન છે? હા ઘરની. હા. કેટલા ભાઈઓ છો? અમે 2 ભાઈઓ. ભેગા કે આમ નોખા? નહીં, નોખા. નોખા. તો 15 વીઘા જમીન એ તમારા ભાગમાં? અમારા ભાગમાં. એ ભાઈ ને અલગ થી 10 વીઘા એના ભાગની અલગ. હા. હા. સારા મોળો ભાગલો હોય ને એમાં 2-5 વીઘા આગળ પાછળ અમારામાં કરે. હા એવું તો હાલ્યા કરે ને. હા હાલ્યા કરે. હા. તમારી ઉંમર કેટલી છે? 40 વર્ષ છે ભાઈ. 40 વર્ષ. હા 40 વર્ષ. લગ્ન ક્યાંય કર્યા હતા પેલા? નહીં, ક્યાંય નહીં. ક્યાંય નહીં? ક્યાંય નહીં. કેમ એટલું બધું મોડું કર્યું? અમારે હામું થાય. આપણી પાસે હામું હોય નહીં. કાં 20-25 લાખ રૂપિયા હોય તો થાય. 20-25 લાખ રૂપિયા આપણે નાના માણા પગી એકીએ નહીં. બરોબર છે. એવું છે. હા. બેન કઈ હોય નહીં એટલે હામું કઈ થાય નહીં એવું લાગતું છે ને. હા. તો એ બે કેટલા ભાઈઓ તમે કીધા? 2. મોટા ભાઈ ના કે નાના ભાઈ છે બીજા છે? નહીં, નાના ભાઈ છે. હું મોટો ભાઈ. એના થઈ ગયા કે બાકી થઈ? હા એના થઈ ગયા ભાઈ. એની લવ મેરેજ કરીને પાલતાણાની દીકરી બિહારી 22 વર્ષ છોકરા છે. હા તો તમે કાંક એવું કીધું હતું? આપડે હવે કેમ કે સંસ્કાર એવા નહીં ને એટલે આપણને આવડે નહીં. એમાં સંસ્કાર નું શું હોય? એકબીજાને ગમી જાય તો પ્રેમ લગ્ન થઈ જાય. બીજું લાઈન દોરી નહીં ને એમ. હે? એવી લાઈન દોરી નહીં આપણી પાસે. એમાં લાઈન દોરી નું શું હોય? એકબીજાને આખું મળે એમાં એવું હોય. એવું હોય. આમાં આપડે ડોહલાની ક્યાંની છે, છૂટું સરે બાંધ્યું ભૂછું મરે. એની જેમ અમી ઘર વ્યવહારમાં રહ્યા એમાં વાહે રહી ગયા. એ ભાઈ છૂટા સિરા બેહાડી દીધું. હા તો પણ એનું ગાડું હાલતું થઈ ગયું ને. એ તો થઈ જ જાય ને. પછી એની વાહે આપડે બીજી હોડ કરી હોય તારે એનું ગાડું હાલતું છું હોય ને. હા એ તો ભાઈ મોટા હોય એટલે વાહે તો મહેનત તો હોય. નગર કયાક એની વાહે હાલેલા છે ટાંગા ભાંગી નાખે એવા. મેં કીધું ખબરદાર આંગળી હિંચો તો આંગળી કાપી નાખી. બરોબર છે. આપણી વાહે એવું હતું નહીં. હા એમ થાય ને સાહેબ. હા બધું તો મોટા ભાઈ છે તો ધ્યાન તો બધું રાખવું જ પડે ને. હા એમ. પછી કયું કામ કીધું તમે? કરમદ્યા બગદાણા. ગામડું આવે કે પછી આમ કઈ? નહીં ગામડું સાહેબ. ગામડું બગદાણા નું ગામડું? બગદાણા તો સિટી કહેવાય. હા પણ એનું ગામડું લાગતું. જિલ્લો કયો લાગે તમારો? જિલ્લો અમારે ભાવનગર લાગે, તાલુકો મોવા લાગે. હા વાયા બગદાણા. વાયા બગદાણા. બાપાનું ધામ છે મોટું જબર. આજ તો હજારો માણસો પ્રસાદ લે પુણ્યમ છે. એ તો મને ખબર છે. બગદાણા નું નામ બહુ મોટું છે. એટલે કહું છું બગદાણા થી હાવ નજીક થાય અમારે 3-4 કિલોમીટર. જાતું નહીં. સાયકલ લઈને મારા વિયો જાય વિયો આવે. હા તો નજીક જ. હાવ નજીક અમારે બગદાણા ધામ એટલે તમારે આંખી વિશે માણા વિયો આવે ગમે નાથી. હા એ તો છે જ. આખા વિશ્વમાં બગદાણા નું નામ છે. હા નામ છે. એ તો બહુ નામ મોટું છે. હા. તો આપડે આવક કેટલી કરશે? આવક મારે વર્ષે 2-2.5 લાખની. વર્ષે 2-2.5 લાખની જમીનની? હા. તો બીજું કઈ કામ કરો એવું? નહીં બધી જમીનની છે. બીજું કાંઈ કામ નહીં. છૂટા હોય દાડીએ 400-500 રૂપિયા વ્યાજે લઈને. ઘરના મકાન?
હા ઘરના મકાન. છેલ્લા પોળા છે કે નહીં કાસા નળિયાવાળા હશે. નળિયાવાળા છે એમ ને? હા હા બે હા. બે રૂમ હશે ને? 2 રૂમ રસોડું હા અને સંડાસ બાથરૂમ. હા. નળિયાવાળા મતલબ નળિયાવાળા. હા 2 મકાન મારા ગામમાં છે નળિયાવાળા, હા અને 2 મકાન મેં વાડી વિસ્તારમાં બનાવ્યો છે. રહેણાંક મારી વાડી વિસ્તારમાં છે. હા. વાડીમાં જ રહ્યો છો એમ ને? હા વાડીમાં જ રહી. સાહેબ એવું છે કે અત્યારે રોજનું ભૂંજરાનો નશો વધી જાય. હા એટલે ધ્યાન હવે રાખવાનું. ગામમાં જાવ આવો ને તો અહીંયા બધું ભૂંજરા પૂરું કરી દે. હા એ વાત સાચી છે. એટલે હા 5, 7, 8, 10 વર્ષ આ વાડીએ રહેણાંક બનાવી ને વ્યવસ્થા બધી વાડીએ છે. પાણી, લાઈટ, સંડાસ બાથરૂમ, 2 રૂમ. હા હા એવું કમ્પ્લીટ છે બધું. માલઢોરનું ઢાળિયું 6 ફૂટનું. એમાં કાંઈ ન ઘટે. તો પછી તમારે કેવું પાત્ર હાલ છે? ગમે એ સમાજ હાલ છે? કે ગમે એ સમાજ હાલે કે પછી? હવે સમાજ આપણો લગભગ બ્રહ્મ સમાજ હોય તો વધારે સારું. હા. નગર પછી રાજપૂત છે, પ્રજાપતિ છે. હા. એવા આપણે મેળના હોય સમાજ એ સારું એમ. દલિત સમાજ ને એવું ન હાલે? એવું ન હાલે સાહેબ. ન હાલે. એ હાલે ને શું વાંધો છે, પણ હવે એ હાલે નહીં. બીજું મળે ત્યાં સુધી વાંધો નહીં એમ. દેવ પૂંજન દલિત. પછી આ ઓડિયો તમારે યુટ્યુબમાં મેકવાનો છે, બરોબર ને? હા 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 કાંઈ વાંધો નહીં. અને તમારે ફોટો મજાનો નાખી દો, કોકને ધ્યાનમાં આવી જાય ને. હા 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 હા. આ વરાજો બહુ સારો છે. હા હા હા. તો કોલ કરવા મળી જાય લેડીઝ. આપણે સાહેબ અમદાવાદથી બોલો? ક્યાંથી બોલો? અમરેલીથી. અમરેલીથી. અચ્છા. અને ફોટો એક મસ્ત નાખી દેજો અને આધાર કાર્ડ નાખી દેજો. વોટ્સઅપમાં આવડે ને? હા 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 હા. એ નાખી દેજો એટલે આપણે શું છે ડિટેલ લખવામાં સારું રહે ગામડાનું. હા હા હા. મસ્તીનો ફોટો ખાલી ફોટો જ છે. હા એક મસ્તીનો સારો ફોટો એવો નાખી દેજો. આધાર કાર્ડ નાખી દેજો. હા ભલે ભલે હશે. હા તે સારું, વાંધો નહીં. ભલે ભલે. કેટલા દિવસમાં મેળ થઈ જાય ખરો? એમાં તો ફોન આવે એટલે તરત થઈ જાય. આમાં કોઈ કે એવું છે? હા કોઈ એમ લેડીઝનો ફોન આવે ને આપણે ક્યાં વાત કરાવો. હા તો તરત થઈ જાય. નગર પછી વાર લાગે. ઠેક નકર આ મોવા વાળા છે જીતભાઈ, એને મેં વિડીયો ઉતારીને દીધો. જીતભાઈ કેટલા લીધા? કાંઈ નહીં હો. એ તો 3000 રૂપિયા લે છે ને? નહીં આપણી પાસે કાંઈ નહીં. હા. અને આપણે આવડા ભાઈ દરજી સમાજ છે હિતેશભાઈ. હા. એને વરસ દીથા વિડીયો મોકલ્યો છે. એને કે ફોન આવ્યો તો કે હિતેશભાઈ નો કે કોઈ? નહીં 1-2 વાર મેં ફોન કર્યા. મને કે સાહેબ હવે ક્યાંક એવું પાત્ર હોય તો બતાવો એમ કરીને વરદી થઈ ગયું. હજી કઈ મેળ આવ્યો નથી. ઓલા ભાઈ કેવા બીજું નામ આપ્યું હતું? જીતભાઈ. જીતભાઈ કઈ એનું કઈ? નહીં કાંઈ નહીં. વાતે કરાવી હતી કે ફેરું કોઈ લેડી? કાંઈ નહીં. બે માં ટેકે નહીં. નહીં. બે વરદી જેવું થઈ ગયું છે ને તો? હા 2 વર્ષ નહીં. આને 6 મહિના થયા જીતભાઈ ને. ઓલાને વરદી જેવું થઈ ગયું. કે ફેરું લેડી સાથે વાત જ ન કરાવી? નહીં. તો એકાદી ફેર તો કોઈ પાત્ર તો આવવું જ જોઈએ ને. હાલો એક કે પાત્ર નહીં. કઈ વાંધો નહીં. આપણામાં નાખી દો એટલે આપણામાં થઈ જાય કમ્પ્લીટ. ભલે. આધાર કાર્ડ અને સારો ફોટો નાખી દેજો. આધાર કાર્ડ આમ દેખાય ને મને ગામ ને નામ ને એવું બધું વ્યવસ્થિત નાખી દો. હા. એ સારું, વાંધો નહીં. એ કાંઈ વાંધો નહીં. સીતારામ સીતારામ. બને એટલો આ વિડીયો શેર કરજો દોસ્તો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આગળ આ વિડીયોને શેર કરજો. જરૂર કોકને લાભ મળી શકે છે.